જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સૂર્ય કવચ શ્રવણ કરવાના છે, જે ખૂબ જ પ્રભાવશાળી છે। આ કવચ સ્વયં ભગવાન સૂર્યદેવે મહાબલી સાંબને કહેલું છે, જે ઉત્તમ છે। આ કવચ રવિવારે સાંભળવાથી કે કરવાથી મનુષ્યને યશ, કીર્તિ, ધન, વૈભવ, સમૃદ્ધિ અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે। તો હવે આપણે શરૂ કરીએ સૂર્ય કવચ। બોલો શ્રી સૂર્યદેવની જય। શ્રી સૂર્ય ભગવાન કહે છે, હે મહાબાહુ સાંબ, મારું શુભ અત્યંત આશ્ચર્યકારક ત્રૈલોક્ય મંગળ નામનું કવચ તું સાંભળ। આ કવચને સારી રીતે જાણીને મંત્ર જાણનાર પુરુષ ચોક્કસ ફળ મેળવે છે। આ કવચ ધારણ કરીને મહાદેવ ગણોના અધિપતિ થયા। હંમેશા પાઠ કરવાથી અને ધારણ કરવાથી વિષ્ણુ ભગવાન બધાનું પાલન કરે છે। આ પ્રમાણે ધારણ કરવાથી અને પાઠ કરવાથી બધા ઇન્દ્રાદિ દેવો બધું ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે। બ્રહ્મા આ કવચના ઋષિ છે। આ કવચનો છંદ અનુષ્ટુપ છે અને આ કવચના દેવતા બધા દેવોથી વંદાયેલા શ્રી સૂર્ય છે। આ કવચનો વિનિયોગ યશ, આરોગ્ય અને મોક્ષની પ્રાપ્તિ માટે કરેલો છે। પ્રણવ ઓમકાર મારા મસ્તકનું રક્ષણ કરો। તૃણી સૂર્ય મારા કપાળનું રક્ષણ કરો। સૂર્ય 2 આંખોનું અને આદિત્ય 2 કાનોનું રક્ષણ કરો। 8 અક્ષર વાળો મહામંત્ર શ્રી ઓમ આદિત્ય નમઃ બધી ઈચ્છિત વસ્તુઓ આપનાર છે। રીમ બીજ મારા મુખનું અને ભુવનેશ્વરી શક્તિ મારા હૃદયનું રક્ષણ કરો। સૂર્યમાં પ્રથમ પ્રવેશ પામતું ચંદ્રબિંબ મારા ગુહ્ય ભાગનું રક્ષણ કરો। આ અચળ અક્ષર કલ્યાણકારી તેજસ્વી સુંદર આંખ જેવા ટપકાથી વિભૂષિત મહાન મંત્ર બધા તંત્રોમાં ગુપ્ત રીતે રાખવામાં આવ્યો છે। શ્રી સૂર્યના સંબંધમાં 1 અક્ષરવાળો ઓમ મહામંત્ર કહેવામાં આવ્યો છે। તે મંત્ર અત્યંત ગુપ્ત અને ઈચ્છાને સફળ કરનારો ગણવામાં આવ્યો છે। ઉત્તમ મનુ જેના કુળમાં શ્રી સૂર્યદેવનો જન્મ છે, હંમેશા મસ્તકથી માંડી પગ સુધીનું રક્ષણ કરો। આ પ્રમાણે 3 લોકમાં દુર્લભ એવું દિવ્ય કવચ તને કહેવામાં આવ્યું છે। આ કવચ હંમેશા લક્ષ્મી, શોભા, ધન અને આરોગ્ય આપનારું છે। તે કોઢ વગેરે રોગોનું શમન કરનારું અને મોટા રોગોનો નાશ કરનારું છે। રોગરહિત જે મનુષ્ય હંમેશા 3 વાર આ કવચનો પાઠ કરશે તે બળવાન થશે। આ સંબંધમાં વિશેષ કહેવું શું? કવચ ધારણ કરવાથી કવચ ધારણ કરનાર મનમાં જે તે બધું તેને કવચ ધારણ કરનારને ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, બ્રહ્મ, રાક્ષસ, વેતાળ વગેરે જોવાને પણ સમર્થ થતા નથી। તે કવચનો પાઠ કરવાથી પણ તે બધા દૂરથી જ નાશી જાય છે। ગોરોચન, અગરુ અને કંકુથી ભોજપત્ર ઉપર આ કવચ લખીને રવિવારે, સંક્રાંતિને દિવસે અને ખાસ કરીને સાતમને દિવસે જે શ્રેષ્ઠ સાધક ધારણ કરશે તે સૂર્યને પ્રિય થશે। સોનું, રૂપું અને લોઢું આ 3 ધાતુઓના પતરાઓમાં વચ્ચે જડીને જમણા હાથમાં, ચોટલીમાં અથવા ગળામાં જે આ કવચ ધારણ કરશે તે પણ સૂર્ય સમાન થશે। આ બાબતમાં શંકા નથી। હે સાંબ, આ પ્રમાણે તારા ઉપરના પ્રેમને લઈને ત્રૈલોક્ય મંગળ નામનું લોકમાં દુર્લભ કવચ તને કહ્યું છે। જે પુરુષ આ દિવ્ય કવચ જાણ્યા વગર ઉત્તમ સૂર્યની ઉપાસના કરે તેને સિદ્ધિ સેંકડો કરોડો કલ્પે પણ થતી નથી। શ્રી સૂર્ય કવચ સંપૂર્ણ। બોલો શ્રી સૂર્યનારાયણ દેવની જય। ભક્તો, આ સૂર્ય કવચ જે આપણે શ્રવણ કર્યું તે ખૂબ જ ઉત્તમ છે અને પ્રભાવશાળી છે। નિત્ય જો તમે આ સૂર્ય કવચનો પાઠ કરશો અને ખાસ કરીને રવિવારે આ કવચનો પાઠ કરશો તો તમને ઉત્તમ ફળ મળશે અને સૂર્યદેવ તમારી રક્ષા કરશે। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ સૂર્ય કવચ શ્રવણ કરી શકે
અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય સૂર્યનારાયણ દેવ જરૂરથી લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.